કોઈ બીજા આવે કે ન આવે પણ જેઠાભાઈ સોલંકી આવશે. કોઈ બીજા આવે કે ન આવે પણ જેઠાભાઈ સોલંકી આવશે. ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો જે છે તે લાગ્યો છે. કોંગ્રેસ નેતા પૂજા વંશ કે જે એક્ટિવ થઈ અને આ મોટો ખેલ પાડી દીધો છે. જેઠાભાઈ સોલંકીનો કોંગ્રેસને ખુલ્લો ટેકો એટલે કે ખુલ્લું સમર્થન જે છે તે જાહેર થયું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં હવે વિગતવાર વાત કરીએ તો સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ નેતા પૂજા વંશે સૌથી મોટો ખેલ પાડી દીધો છે તે પ્રકારના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો જે છે તે લાગ્યો છે. કોંગ્રેસ નેતા પૂજા વંશ કે જે એક્ટિવ થઈ અને આ મોટો ખેલ પાડી દીધો છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ ફરી એકવાર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. કોડીનારના સિંધાજ ગામે કોડીના જે કોંગ્રેસ છે તેમની એ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જ્યાં કોંગ્રેસની બેઠકથી રાજકીય ગરમાવો પણ વધતો જોવા મળી રહ્યો છે. પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીનો સૌથી મોટો નિર્ણય જોવા મળ્યો છે. જેઠાભાઈ સોલંકીનો કોંગ્રેસને ખુલ્લો ટેકો એટલે કે ખુલ્લું સમર્થન જે છે તે જાહેર થયું છે. પૂર્વ ધારાસભ્યોનો નિર્ણય એ રાજકારણમાં હાલ તો ચર્ચાનો વિષય બનતો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. દિગ્ગજ નેતા સુનિલભાઈ રાઠોડ એ પણ કોંગ્રેસમાં જોડાયા છે. સુનિલ રાઠોડ કે તેમની સાથે તેમની ટીમ જે છે તે પણ કોંગ્રેસમાં જોડાય છે. સ્થાનિક સ્તરે નવા રાજકીય સમીકરણો પણ આગામી સમયમાં જોવા મળે તેવી વાત છે. કોડીનાર તાલુકાની રાજનીતિમાં ફરી એકવાર મોટા ફેરફારોની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે કોડીનાર તાલુકાના એ સિંધાજ ગામે જે સિંધાજ ગામ છે ત્યાં આગળ કોંગ્રેસની મોટી બેઠક મળી હતી. પૂજા વંશ સહિતના દિગ્ગજ નેતાઓ જે છે તે ત્યાં ઉપસ્થિત હતા. તેમની સાથે જ વાત કરવામાં આવે તો જેઠાભાઈ સોલંકી કે જેઓ ત્યાં ઉપસ્થિત હતા અને તેમણે કોંગ્રેસને ખુલ્લું સમર્થન જે છે તે ક્યાંક ને ક્યાંક જાહેર કર્યું છે તે પ્રકારની વાત છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ જે સ્થાનિક લોકો જે છે તે ઉમટી પડ્યા હતા અને આ બેઠકની અંદર જે સમર્થન મળ્યું છે એ સમર્થન આપનારનો આભાર પણ માનવામાં આવ્યો છે. કોંગ્રેસે એને તહેદિલથી આભાર માન્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ફરી એકવાર સક્રિય થતું જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. અમિત ચાવડા કે જેઓની મહેનત કદાચ રંગ પણ લાવી શકે છે અને કોંગ્રેસની અંદર હવે જોડાણની એક ઋતુ જે છે તે શરૂ થઈ ચૂકી છે. અલગ અલગ પક્ષમાંથી જે રાજકીય નેતાઓ જે છે કાર્યકર્તાઓ જે છે પોતપોતાના પક્ષો છોડી અને હવે કોંગ્રેસમાં જોડાવા લાગ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ન માત્ર ગીર સોમનાથ પરંતુ ગુજરાતમાંથી અનેક જગ્યાએ તેવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા, આપમાંથી નીકળી અને કોંગ્રેસમાં જોડાયા છે. એટલે કે હવે કોંગ્રેસને વધુ મજબૂતાઈ સાથે મેદાને ઉતારવા માટે જે રણનીતિઓ તૈયાર કરવામાં આવી છે તેને પણ ક્યાંક ને ક્યાંક ખુલ્લું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. કોઈ બીજા આવે કે ન આવે પણ જેઠાભાઈ સોલંકી આવશે. તમારા બધાનો વિશ્વાસ છે એ ડુંગરા ઉપરથી ઠેકડો ખાઈએ છે હવે જીલવાનો અધિકાર તમારો બધાનો છે. એક સમ કરીને એક આજનો જે આ મીટિંગ છે ને એની તમારે સવારે જોજો. કેટલાય લોકો છે ને આમ હળબળાટ કરતા હતા. મને અમારા ભાઈએ કહ્યા ભાઈ મને કે ફલાણો આવતો ઉમેદવાર છે ને કિશનભાઈ એમ કહે છે કે હવે શું કરવું જોઈએ. એટલે અત્યારે તમારા તાલુકાના ઉમેદવારો કોઈ એમ કહેતા હોય ને કે આમાં આય નથી ને આય નથી નહીં તો કાલે ખબર પડશે. આપણે બધાને કાલે સાંભળવાનું છે અને આપણા જોબમાં ખૂબ તાકાતથી આપણે બધા આગળ વધીએ અને સુનિલભાઈને જંગી બહુમતીથી આખી ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયતની સીટો છે ને એમાં વધુમાં વધુ મતથી સુનિલભાઈ જીતે. જાહેર જીવનમાં છે ને તમારા બધાના આધારે છે.
અમે બેલા છે એને પરિણામ લઈ આવી દીધું છે. અમે બેલા છે એ પાડ્યું છે. અને મેં સુનિલભાઈને કીધું કે તમને કોઈ પણ કહે તો તમારે અરણેજની ઉપર કોઈ શંકા રાખવાની નથી. પરિણામ આવશે ને મતગણતરી થશે તેથી તમે જોઈ લેજો. અને એમાં અરણેજના મેજોરિટી લોકો અમારી સાથે, દરેક સમાજના લોકો સાથે છે. અમે તમામ સમાજના લોકોને ભાઈચારાથી રહીએ છીએ. અમે બધાની સાથે આદર અને પ્રેમ કરીએ છીએ. અમે નાનામાં નાના માણસ સાથે જઈને એના અધિકારો માટે અમે એને રજૂઆતો કરીએ છીએ. પણ હવે અમારી દેશા તો સુનિલભાઈ કીધું એમ આ અમારા ભાઈ મોટા આવ્યા ને એની એમ માની લીધું કોઈ આ કહેવાનું જ ન હોય. એટલે આ સંજોગો આવ્યા છે. હવે એ સંજોગોમાં આવતા દિવસોમાં આપણે બધા જ ખૂબ જ તાકાતથી આગળ વધીએ અને એક એક ઘેરે જઈ એક એક મતદારોને મળીએ અને મળીને પણ સાચી દિશા ઉપર આપણે બધાને લાવીએ એવી અભ્યાસોના. અને હજી પણ આવતા દિવસોમાં ગામે ગામ મેં પૂજાભાઈને અગાઉ કહી દીધું, આ તમને આજે કહી દઉં. એક દી મહિના પહેલા અમે એક લગ્નમાં ભેગા હતા. મેં એમ કીધું કે તમે જેઠાભાઈ સોલંકી તમારા મંચ ઉપર હશે, પણ તમે કરજો. અને મેં પહેલી સૂચના આપી હતી ને આજે ખુશી છે પ્રવીણભાઈ કે તમે બધા કોંગ્રેસના મિત્રોને ભેગા હાલજો. કારણ કે તમારામાં જો ક્યાંક ફેરફારો છે ને ભાઈ તો પછી લોકો આગા પાછા થશે. આજે મંચ ઉપર આપણું થશે ને અમે પણ આજે બધા એક મંચ ઉપર છે એટલે ખુશી વાત છે. એટલે આપણે એની ભેગા દૂધમાં જેમ સાકર ભળે ને એમ આપણે ભળી જવાનું છે. મારા મિત્રના દીકરા છે અમારે રાજા વીરા છે ને એ અમારા સૌરાષ્ટ્રના સિંહ હતા. અને ઘણા વર્ષો પહેલા ગોંધરામાં એક મીટિંગ રાખી હતી ને ત્યારે મારી બાબતમાં એ ઊભા છે. એનો દીકરો છે અમારો. એટલે ખૂબ સારી રીતે ખુશી. કોડીનાર તાલુકાના સિંધાજ ગામે સુનિલભાઈના ઘરે બેઠક રાખવામાં આવેલી. સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા. એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા. અને સિટિંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે એ ફરજ બજાવે છે. કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે. અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સીધા જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે. અને વિધિવત રીતે સીધા જ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે. અને એની સાથોસાથ સીધા તાલુકા પંચાયત અને વડનગર તાલુકા પંચાયતમાં જુવાનસિંહભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ આ બંનેને તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પણ જાહેરાત કરવામાં આવી છે. અને બીજી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના સંસદીય મંત્રી તરીકે જેમણે સેવાઓ આપી છે અને જે પાયામાંથી જમીનથી વર્ષોથી પોતાની જાહેર જીવનની કારકિર્દી જિલ્લા પંચાયત અમરેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી એવા જેઠાભાઈ સોલંકી પણ આજે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા. અને એમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સમગ્ર કોડીનાર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોની અંદર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટેની જેઠાભાઈ સોલંકીએ પણ જાહેરાત આજે કરવામાં આવી છે. જેઠાભાઈ સોલંકીએ આજે કોંગ્રેસની આ બેઠકની અંદર સુનિલભાઈના નેતૃત્વની અંદર જેઠાભાઈએ પણ કીધું છે કે જે સુનિલભાઈ જ્યાં જે નિર્ણય કરે એ નિર્ણયની સાથે હું છું. સુનિલભાઈએ નિર્ણય કર્યો છે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનો. જેઠાભાઈએ એમને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. આવનારા દિવસોની અંદર પણ એ રણનીતિ નક્કી કરીને પાર્ટી હાઈકમાન્ડની સાથે નિર્ણય કરીને આવનારા દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટેનું જાહેરાત કરવામાં આવશે. હાલ પૂરતી અત્યારે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જેઠાભાઈ સોલંકીએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.